અગત્યનું છે। સાંપ્રત પરિસ્થિતિથી આખા દેશવાસીઓને ખબર છે ક્યારે કોઈ ઘટના બને તો આપણા લોકોનું જીવન સલામત સ્થળે ખસેડવું, નાગરિકોએ કેવી રીતે વર્તવું, તંત્ર કેવી રીતે એલર્ટ રહેવું અને આખરે તો 140 કરોડ દેશવાસીઓનું જીવન કિંમતી હોય એ નરેન્દ્રભાઈ મોદી સાહેબના હૃદયમાં 140 કરોડ દેશવાસીનું સ્થાન છે। તો એના માટે આજે આ એક અનુભવ મળે, શિક્ષણ મળે, આજનું એક ડેમોન્સ્ટ્રેશન થાય, લોકોમાં અવેરનેસ આવે અને આવી પરિસ્થિતિ થાય ત્યારે એને શું કરવું એ ઓટોમેટિક એને ખબર પડી જાય એ પ્રકારનું આજનું આ શિક્ષણ છે, એ આજનું મોક ડ્રીલ છે। લોકોને આમાંથી કંઈક શીખવાનું છે કે આપણે શું ભૂમિકા હોઈ શકે, તંત્રને કેવી રીતે મદદરૂપ બનવું, સરકારને કેવી રીતે મદદરૂપ બનવું, દેશભક્તિનું ઉત્તમ ઉદાહરણ કેવી રીતે। શું હેતુ છે? ભારત સરકારશ્રી તરફથી આજે સમગ્ર દેશમાં ઓપરેશન અભ્યાસ અંતર્ગત મોકડ્રીલનું આયોજન કરવા માટેની સૂચના આપવામાં આવેલ છે। ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય ગૃહ રાજ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ આજે સમગ્ર સુરત શહેરમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। ઓપરેશન અભ્યાસ અંતર્ગત 4 વાગ્યા 49 સ્થળો ઉપર એકસાથે અલાર્મ બજાવવા માટેની કામગીરી કરવામાં આવેલ છે। સુરત શહેરના અલગ અલગ 3 વિસ્તારોમાં ઇન્ટરનેશનલ બિઝનેસ સેન્ટર, હઝીરા અને સચિન ખાતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં પોલીસ વિભાગ, ફાયર, એમ્બ્યુલન્સ, કલેક્ટર ઓફિસ, કોર્પોરેશન, ઇન્ડસ્ટ્રીઝ અને વિવિધ વિભાગો મળીને મોકડ્રીલનું આયોજન કરી રહ્યા છે। લોકોના સાથે જ MP શ્રી, MLA શ્રી, મેયર શ્રી અને પદાધિકારીશ્રીઓ પણ આ મોકડ્રીલમાં જોડાયા છે। સાંજે 7:30 વાગ્યાથી 8 વાગ્યા સુધી બ્લેકઆઉટનું પણ આયોજન સમગ્ર સુરત શહેરમાં કરવામાં આવ્યું છે। લોકોને સતત આની માહિતી મીડિયાના થ્રુ, સોશિયલ મીડિયાના થ્રુ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ અને મીટિંગ્સ કરીને પહોંચાડવામાં આવી રહી છે। સમગ્ર મોકડ્રીલમાં સુરત શહેરના લોકોનું ખૂબ સારું કોઓપરેશન છે અને લોકો આ મોકડ્રીલથી ગભરાવે નહીં, પેનિક ના થાય, ફક્ત અને ફક્ત પ્રિપેર્ડનેસના ભાગરૂપે આ મોકડ્રીલ કરવામાં આવી રહી છે એવી હું લોકોને અપીલ પણ કરું છું।